હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? હું દીપક બોગરા ફરી એક વખત આપ સર્વેનું જીનીટી ઇન્સ્ટિટ્યૂટના ઓનલાઈન પ્લેટફોર્મ પર સ્વાગત કરું છું. સ્ટુડન્ટ, આપણે સ્ટાન્ડર્ડ 12નું જે સરફેસ કેમિસ્ટ્રી હતું એમાં લાસ્ટ ટાઈમ આપણે અધિશોષણ અને ઉદ્દીપન ઘટનાઓ વિશે વાત કરેલી હતી અને એના દરેક ટોપિક આપણે ડિસ્કસ કરેલા હતા. કયા ટોપિકમાંથી કેવા પ્રકારના એમસીક્યુ આવે દરેક વાત કરેલી હતી. આજે જે વાત કરવાની છે ગાઈસ એ છે કલિલ. ઓકે, વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ગાઈસ, કલિલ. ઓકે, તો કલિલ સમજતા પહેલા ફટાફટ આપણે એક વખત કહી દઈએ કે માની લો કે મારી પાસે એક પાત્રમાં, ચાલો પહેલા એક્ઝામ્પલ દ્વારા સમજીશું કે માની લો કે આ શું છે, પાણી પ્લસ NaCl છે. ઓકે, અને માની લઈએ કે આવી જ રીતે બીજા પાત્રમાં આપણે પાણી પ્લસ રેતી કહીએ છીએ. ઓકે, તો ગાઈઝ આપણને ખબર છે કે પાણી પ્લસ NaCl જે પાત્રમાં આપણે ભરેલું છે એમાં આપણને એક વખત NaCl ડિઝોલ્વ થઈ જાય પછી આપણને NaCl ના પાર્ટિકલ આપણે જોઈ શકીશું નહીં. ઓકે, મીન્સ કે આ સમાંગ પ્રણાલી બને છે. આ કઈ પ્રણાલી બને છે? સમાંગ પ્રણાલી બને છે. ઓકે, અને એમાં પાર્ટિકલ સાઇઝ જો આપણે કહેવાનો પ્રયત્ન કરીએ તો આટલા સૂક્ષ્મ છે એવું આપણે કહી શકીએ. જો કે પાર્ટિકલ એમાં આપણે NaCl ડિઝોલ્વ થયા પછી જોઈ શકતા નથી, પણ એક કમ્પેરિઝન આપણે કરવી છે દ્રાવણો વચ્ચે, એટલે મેં આ રીતની પાર્ટિકલ સાઇઝ દર્શાવેલી છે. તો આવા દ્રાવણને ગાઈસ આપણે શું કહે છે? સાચું દ્રાવણ કહીએ છીએ, કે જેમાં પાર્ટિકલ સાઇઝ 1 નેનોમીટર કરતાં પણ કેવી હોય છે? ઓછી હોય છે. ક્લિયર? આપણે કહી દીધું આ દ્રાવણને શું કહીશું? આપણે સાચું દ્રાવણ, ટ્રુ સોલ્યુશન્સ કહીએ છીએ. ઓકે, અહીંયા પાણી પ્લસ રેતીની વાત કરીએ તો આપણને ખબર છે રેતી છે તે પાત્રના તળિયે શું થઈ જશે? બેસી જશે. રેતી આ રીતે પાત્રના તળિયે બેસી જશે. તો આપણે જોઈ શકીએ છીએ કે આ કોઈ એક ફિક્સ બાઉન્ડ્રી લાઈન છે. અહીંયા આ કોઈ ફિક્સ બાઉન્ડ્રી લાઈન છે, હદ રેખા આપણને દેખાય છે. ઓકે, અને એટલે આ પ્રકારની વિષમાંગ પ્રણાલી થઈ, કારણ કે ઘન અને પ્રવાહી એમની વચ્ચે હદ રેખા રચાય છે. તો આ શું થઈ ગયું ભાઈ? વિષમાંગ પ્રણાલી છે. આ થઈ વિષમાંગ પ્રણાલી, કે જેમાં પાર્ટિકલ સાઇઝ સરળતા ખાતર આપણે કહીએ તો આ રીતની હોય છે. ઓકે, મીન્સ કે કહી શકાય 1000 નેનોમીટર કરતાં પણ વધારે. ઓકે, 1000 નેનોમીટર કરતાં પણ વધારે પાર્ટિકલ સાઇઝ હોય છે. તો આવા દ્રાવણને આપણે આલંબન અથવા નિલંબન અથવા શું કહે છે? સસ્પેન્શન કહીએ છીએ. ક્લિયર? તો આને આપણે નિલંબન અથવા જો આપણે ઇંગ્લિશમાં વાત કરી દઈએ તો એને આપણે સસ્પેન્શન કહીએ છીએ. શું કહીએ છીએ ભાઈ? સસ્પેન્શન કહીએ છીએ. ચાલો, સસ્પેન્શન કહીએ છીએ. ક્લિયર? તો ઓલ ઓવર કહેવાનો મતલબ એવો છે કે હવે આ બંને પ્રણાલી વચ્ચે એક હજુ દ્રાવણની એક પ્રણાલી અસ્તિત્વ ધરાવે છે. તો આ બંને પ્રણાલી વચ્ચેની જે અસ્તિત્વ ધરાવતી દ્રાવણની પ્રણાલી છે એને આપણે કલિલ દ્રાવણ અથવા કલિલ સોલ કહીએ છીએ, કે જેમાં પાર્ટિકલ સાઇઝ સાચા દ્રાવણ કરતાં કેવું હોય છે? મોટું. પણ નિલંબનના પાર્ટિકલ સાઇઝ કરતાં કલિલ દ્રાવણમાં પાર્ટિકલ સાઇઝ કેવી હોય છે? નાનું. તો એનું એક્ઝામ્પલ આપણે શું આપી શકીએ કે ભાઈ માની લો પાણી પ્લસ માટીના કણો. તો આપણે ખબર છે જો માટીના કણો સોડિયમ ક્લોરાઇડ કરતાં મોટા હશે પણ રેતી કરતાં નાના છે. ઓકે, તો આ રીતનું આપણે દર્શાવી શકીએ. ઓકે, તો સીધી વસ્તુ છે, લાંબા સમય પછી માટીના પાર્ટિકલ પણ છેવટે બેસી તો નીચે જવાના જ છે. ઓકે, તો આને પણ આપણે શું વાત કરીએ છીએ ગાઈઝ? આને આપણે કહીશું વિષમાંગ પ્રણાલી. કઈ પ્રણાલી થઈ? વિષમાંગ પ્રણાલી થઈ. ક્લિયર? કે જેમાં પાર્ટિકલ સાઇઝ શું છે? બંનેની વચ્ચેની હોય. મીન્સ કે સાચા દ્રાવણ કરતાં કદ મોટું હશે પણ નિલંબિત કણો કરતાં કેવું હશે? નાનું. તો એમાં પાર્ટિકલ સાઇઝ આપણે 1 થી 1000 નેનોમીટર કહી શકીએ. તો આવી પ્રણાલીને આપણે કલિલીય દ્રાવણ કહીએ છીએ અથવા કલિલીય સોલ કહીએ છીએ અથવા વિલય કહીએ છીએ અથવા કલિલીય પરિક્ષેપણ કહીએ છીએ. તો જુદા જુદા નામ વડે આપણે ઓળખીએ છીએ. તો ઇન શોર્ટ આપણા કલિલ પ્રણાલી વિશે હવે ભણવાનું છે, કે જેમાં પાર્ટિકલ સાઇઝ અથવા તો એવું કહી શકાય કલિલ પ્રણાલી એ સાચું દ્રાવણ અને નિલંબન બંનેની વચ્ચેની અવસ્થા છે. ક્લિયર? બીજી વસ્તુ જો આપણે વાત કરી દઈએ ગાઈસ, એક સિમ્પલ લોજિક છે કે જેવી રીતે આપણે દ્રાવણ વિશે વાત કરતા હતા તો દ્રાવણ બે ભાગનું બનેલું હતું, દ્રાવ્ય અને દ્રાવક.
એવી જ રીતે જો કલિલ સોલ વિશે, અને સોલ પણ કહેશું યસ, કે કલિલ છે કલિલ દ્રાવણ અથવા કલિલ પ્રણાલી, એમાં દ્રાવ્ય અને દ્રાવક બે વસ્તુ છે, પણ દ્રાવ્યને આપણે શું કહે છે, જો કે 100% ડિઝોલ્વ ન થાય પણ એક સરળતા ખાતર આપણે કહી શકીએ દ્રાવ્ય એટલે જેનો ઓછો જથ્થો, તો એને આપણે શું કહીશું ગાઈસ, પરિક્ષેપિત કલા. એને શું કહીશું આપણે, પરિક્ષેપિત કલા અથવા તો વિક્ષેપન કલા તરીકે પણ ઓળખી શકાય છે. ક્લિયર છે ગાઈસ? ઓકે, તો દ્રાવ્યને આપણે પરિક્ષેપણ કલા તરીકે લઈશું. ઓકે, અથવા તો એને વિક્ષેપિત કલા તરીકે પણ ગુજરાતીમાં કહેવાય. તો પરિક્ષેપણ કલા અથવા તો વિક્ષેપિત કલા શબ્દ આવે એટલે સમજી જવાનું આપણે ઓકે દ્રાવ્ય જથ્થા વિશે વાત કરીએ છીએ, અથવા તો જેનો જથ્થો ઓછો છે કલિલ દ્રાવણમાં એની આપણે વાત કરીએ છીએ એવું માની લેવાનું. તો પરિક્ષેપિત કલા કહેશું. એક જ પરિક્ષેપિત કલા અને વિક્ષેપિત કલા. ઓકે, અને જે દ્રાવક છે એ એક પ્રકારનું આપણું શું થશે, માધ્યમ થશે, એને આપણે પરિક્ષેપણ માધ્યમ કહેશું. પરિક્ષેપણ માધ્યમ. અને અથવા તો જો એને કેવું હોય તો આપણે વિક્ષેપણ માધ્યમ કહીએ છીએ. શું કહીએ છીએ આપણે? વિક્ષેપણ માધ્યમ એને કહેશું. તો મારો કહેવાનો મતલબ કલા બોલીએ તો સમજી જવાનું આપણે દ્રાવ્ય, એક પ્રકારે દ્રાવ્ય એવું દિમાગમાં રાખી શકીએ. દ્રાવ્ય એટલે કે જેનો ઓછો જથ્થો છે એના વિશે વાત કરીએ છીએ, અને માધ્યમ બોલીએ તો સમજી જવાનું આપણે દ્રાવક એટલે કે જેનો જથ્થો વધારે છે એની વાત કરીએ છીએ. તો બેઝિકલી આપણે સાચું દ્રાવણ, કલિલ અને જે નિલંબન છે એના વિશે ડિફરન્સ હમણાં કહેવાના છે, પણ ખાસ કરીને સાચું દ્રાવણ અને કલિલ વચ્ચે જે તફાવત છે એ ખાસ કરીને કલિલ મીન્સ કે કણના કદનો છે. અહીંયા તમે કણનું કદ જોઈ શકો છો, અત્યંત સૂક્ષ્મ છે. અહીંયા કણનું કદ કેવું છે ભાઈ? મોટું છે. ક્લિયર? કણનું કદ કેવું છે ભાઈ? મોટું છે. તો બે વચ્ચેનો ડિફરન્સ બેઝિકલી એ છે. જનરલી કલિલ દ્રાવણમાં જે આ દ્રાવ્ય એટલે કે જે વિક્ષેપિત કલા છે એ વિક્ષેપિત કલા તરીકે શું હોય છે, ત્યાં તો ઓલરેડી પોલિમરિક અણુઓ હોય, એટલે કે વિરાટ અણુઓ હોય. કેવા અણુ હોય છે? વિરાટ અણુઓ હોય છે. અને અથવા તો સાચા દ્રાવણના, આ સાચા દ્રાવણના પાર્ટિકલ આપણે કીધા હતા, તો અસંખ્ય સાચા દ્રાવણના કણો એકબીજા સાથે જોડાય અને શું બનાવે? સમુચ્ચય બનાવે. શું બનાવે? સમુચ્ચય બનાવે. તો આ સમુચ્ચય કલિલ કણમાં આવે. ક્લિયર? ઓકે, જો સાદી ભાષામાં તમને કમ્પેર કરીને સમજાવવાનો પ્રયત્ન કરું ગાઈસ, તો આપણે જે મોતીચૂર લાડુ, આપણે ગુંદી ખાઈએ, ગુંદી કહેવાય પણ જનરલ કદાચ કેટલાક લોકો ગુંદી કહે છે, તો ગુંદીનો પ્રત્યેક પાર્ટિકલ એને જો હું સાચા દ્રાવણનું કણ લઈ લઉં, ઓકે, સાચા દ્રાવણનું કણ લઈ લઉં, તો એ બુંદીઓ બધી ભેગી થાય અને જે મોતીચૂર લાડુ બને છે એને અલ્ટિમેટલી આપણે શું કહી શકીએ? કલિલ. અને એમાં ઘણા બધા મોતીચૂર લાડુ, આ એક, આ બીજો મોતીચૂર લાડુ, આ ત્રીજો, આ ચોથો, મીન્સ કે ઘણા બધા મોતીચૂર લાડુ ભેગા થઈને મોટો જે લાડુઓ બનાવે એને આપણે નિલંબન સ્વરૂપે સમજી શકીએ. તો આમ એક ડિફરન્સ સમજાવવાનો પ્રયત્ન કરેલો છે કે સાચા દ્રાવણના પાર્ટિકલ ભેગા થાય અને જે સમુચ્ચય બનશે એ કલિલ સાઇઝનું હોય, અને કલિલ સાઇઝના પાર્ટિકલ એકબીજા સાથે જોડાઈને ઓકે જે હજુ મોટા કદનો પાર્ટિકલ બનાવે એને નિલંબિત કદના પાર્ટિકલ કહીએ છીએ. ક્લિયર છે ગાઈઝ? ઓકે, તો અમે એક ડિફરન્સ સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. તો ઓલ ઓવર ગાઈઝ આપણે કલિલ દ્રાવણની જો વ્યાખ્યા આપવી હોય તો કઈ રીતે આપી શકીએ? ઓકે, કે કલિલ દ્રાવણની જો વ્યાખ્યા આપવી હોય તો આપણે કહી શકીએ કે કલિલ પણ એક શું છે? વિષમાંગ પ્રણાલી છે, કે જેમાં એક પદાર્થ કે જેને આપણે શું કીધું? વિક્ષેપણ માધ્યમ, અને એમાં ખૂબ જ ઝીણા કણો રહેલા છે. ઝીણા કણ એટલે કોણ? આપણું વિક્ષેપિત કલા. ઓકે, તો જો આપણે એવું કહી શકીએ ડેફિનેશન કે કલિલ એ વિષમાંગ પ્રણાલી છે. કલિલ એ વિષમાંગ પ્રણાલી છે કે જેમાં એક પદાર્થ કે જેને શું કહે છે? જેને વિક્ષેપણ અથવા પરિક્ષેપણ માધ્યમ, કે જેને આપણે શું કહે છે? પરિક્ષેપણ માધ્યમ કહે છે. તેમાં ખૂબ જ ઝીણા કણો એટલે અલ્ટિમેટલી આપણે શું કહે છે? એને વિક્ષેપિત કલા કહીએ છીએ, કે ખૂબ જ ઝીણા કણો કે વિક્ષેપિત કલા રહેલી હોય છે. તો આને આપણે શું કહે છે ગાઈસ? કલિલની ડેફિનેશન કહીએ છીએ. શું કહે છે? કલિલની ડેફિનેશન.
કે કલિલ એક વિષમાંગ પ્રણાલી છે કે જેમાં એક પદાર્થ હોય જેને પરિક્ષેપણ માધ્યમ કહેવાય અને ખૂબ જ ઝીણા કણો એટલે અલ્ટિમેટલી આપણે કહી શકીએ કે વિક્ષેપિત કલાના કણો ધરાવતી હોય છે. બીજું ગાઈસ, કલિલ કણો છે એને આપણે એવું કહી શકીએ કે પર ગ્રામ દીઠ એનું ક્ષેત્રફળ એટલે જેને આપણે વિશિષ્ટ ક્ષેત્રફળ આગળના લેક્ચરોમાં કીધેલું છે. તો 1 ગ્રામ કલિલનું વિશિષ્ટ ક્ષેત્રફળ જેને કહેવાય એ ખૂબ જ વધારે હોય છે અને એટલે કલિલ સારામાં સારા શું છે? અધિશોષક છે. કલિલ છે તે સારામાં સારા શું છે ગાઈઝ? અધિશોષક. તો આપણે કહી શકીએ કે કલિલ છે એ કલિલને પ્રતિ ગ્રામ ઓકે સપાટીનું ક્ષેત્રફળ ખૂબ જ વધારે હોય છે. કેવું હોય છે? ખૂબ જ વધારે હોય છે. અને આથી આપણે એવું કહી શકીએ કે કલિલ એ સારામાં સારા કેવા છે? અધિશોષક. કલિલ સારા અધિશોષકો છે. ક્લિયર? કઈ રીતે સમજાઈ શકાય? તો ખૂબ સરસ ઉદાહરણ દ્વારા આપણે એને સમજાવી શકીએ કે ભાઈ માની લો આપણી પાસે કોઈ એક પાર્ટિકલ છે સમઘન કે જે 1/1 સેન્ટીમીટર મીન્સ કે લંબાઈ પહોળાઈ ઊંચાઈ આપણે 1 સેન્ટીમીટર લઈએ છીએ. ઓકે, આ આપણે કહી દઈએ આ 1 સેન્ટીમીટર થયું, આ આપણે કહી દઈએ આ 1 સેન્ટીમીટર થયું. ઇન શોર્ટ 1/1 સેન્ટીમીટર. તો ઓલ ઓવર જો ખાસ ગણતરી ધ્યાન આપજો. અત્યારે સમઘન સ્વરૂપે આ પાર્ટિકલ છે, મોટું ચોસલું છે એવું માની લઈએ. તો અત્યારે એક બાજુનું ક્ષેત્રફળ જો આપણે વાત કરી દઈએ, આ એક સપાટીનું એક પૃષ્ઠનું ક્ષેત્રફળ આપણે વાત કરીએ તો 1/1 એટલે એક સપાટીનું ક્ષેત્રફળ કેટલું થશે ભાઈ? એક સપાટીનું ક્ષેત્રફળ ખાલી કહીએ એક પૃષ્ઠનું. ઓકે, એક પૃષ્ઠનું હું કહેવા માંગુ છું ગાઈસ. તો 1 × 1 એટલે 1 સેન્ટીમીટર સ્ક્વેર થશે. ક્લિયર? તો એવી સમઘનને ટોટલ 6 છે તો કુલ ક્ષેત્રફળ કેટલું થશે ગાઈસ? તો બહુ સિમ્પલ લોજિક છે. જો તો 6 પૃષ્ઠ છે તો કુલ ક્ષેત્રફળ 6 ગુણ્યા એક પૃષ્ઠનું ક્ષેત્રફળ 1 સેન્ટીમીટર સ્ક્વેર તો ટોટલ 6 નું કેટલું થશે? 6 સેન્ટીમીટર સ્ક્વેર. તો અત્યારે કહેવાનો મતલબ સમઘન સ્વરૂપે જ્યારે પદાર્થ છે ઓકે તો એનું કુલ ક્ષેત્રફળ 6 સેન્ટીમીટર સ્ક્વેર આવે. પણ હવે એવું કહે છે ગાઈસ કે આ જે પદાર્થ છે એને જો આપણે નાના સમઘનમાં કન્વર્ટ કરી દઈએ, ઓકે, કે માની લો આવા સૂક્ષ્મ સમઘનમાં એને આપણે કન્વર્ટ કરી દઈએ છીએ આ પદાર્થને. ઓકે, અને કેટલા ટુકડા કરીએ છીએ? માનો 10 આપણે કહીએ છીએ 12 સમઘનમાં ટુકડા કરી દઈએ છીએ. તો આ જે પ્રત્યેક ટુકડો બન્યો ને એ કલિલ કણનો હોય. આ પ્રત્યેક ટુકડાનું કદ કેવું થશે? કલિલ કણના કદ જેટલું હોય એટલે કલિલ કદનું કણ હશે. તો હવે એનું ક્ષેત્રફળ ગણીએ આ નાના ટુકડામાં. તો ફરી પાછું જોજો, આ પ્રત્યેક કલિલ સાઇઝનો પાર્ટિકલ બની ગયો છે. હવે જુઓ, ઓકે, તો ફરી એક સપાટીનું ક્ષેત્રફળ, હવે કલિલનું તો આપણે કીધું 1 થી 1000 નેનોમીટર હોય બરાબર છે, આપણે કદ કહે છે. તો આપણે એક પૃષ્ઠનું ક્ષેત્રફળ ગણીએ. જો એક પૃષ્ઠનું ક્ષેત્રફળ કેટલું થશે? તો 1000 × 1000 નેનોમીટર એટલે 10⁶ નેનોમીટર સ્ક્વેર થશે. 10⁶ એ એક પૃષ્ઠનું. તો ઓબ્વિયસલી છે કે કુલ ક્ષેત્રફળ કેટલું થશે? આપણે એક પાર્ટિકલનું અત્યારે ગણીએ છીએ, એક સમઘનનું ગણીએ છીએ, એક કલિલ કણનું ગણીએ છીએ. ઓકે, તો એક સમઘનનું કુલ ક્ષેત્રફળ ટોટલ 6 બાજુ હોય તો 6 × 10⁶ નેનોમીટર સ્ક્વેર. તો એવા તો આપણે કેટલા ટુકડા બનાવેલા છે? 10⁻12 કે ભાઈ ધેરફોર 10⁻12 આવા નાના સમઘન હોય તો 6 × 10⁻12 નેનોમીટર સ્ક્વેર. તો ઓલ ઓવર કીધું 6 × 10⁻18 નેનોમીટર સ્ક્વેર. અને 6 × 10⁻18 છે જો એને મીટરમાં કન્વર્ટ કરશો તો 10⁻−18 કારણ કે 1 નેનોમીટર 10⁻−9 મીટર અને સ્ક્વેર છે એટલે 18 થશે. તો આ થઈ ગયું મીટર સ્ક્વેર. તો 6 મીટર સ્ક્વેર અથવા અલ્ટિમેટલી કહી શકાય 6 × 10⁴ 60,000 સેન્ટીમીટર સ્ક્વેર. તમે જો ગાઈસ, જ્યારે આ પદાર્થ ચોસલા સ્વરૂપે હતો ત્યારે એની સપાટીનું ક્ષેત્રફળ ખાલી 6 સેન્ટીમીટર સ્ક્વેર હતું. પણ એ જ પદાર્થને જ્યારે કલિલ કણના કદમાં ફેરવી દીધું તો હવે કુલ સપાટીનું ક્ષેત્રફળ 60,000 એટલે આપણે કહી શકીએ 10,000 ગણું ક્ષેત્રફળ વધી ગયું. અને એટલે જ આપણે કીધું કે કલિલને પોતાની સપાટીનું પ્રતિ ગ્રામ સપાટીનું ક્ષેત્રફળ ખૂબ જ વધારે હોય અને એટલે કલિલ છે તે સારામાં સારા શું છે ગાઈઝ? અધિશોષકો છે. કલિલ શું છે? સારામાં સારા અધિશોષકો છે. ક્લિયર? ઓકે,
તો ઓલ ઓવર આપણે જે ઉપર કમ્પેરિઝન કરેલી હતી કલીલ, સાચું દ્રાવણ અને નિલંબન, એની ફરી પાછી જો પ્રોપર્ટી વાઇઝ જો કમ્પેરિઝન કરવાનો પ્રયત્ન કરીએ, જે પણ આપણા એમસીક્યુમાં કામ લાગવાનું છે. તો કમ્પેરિઝન કરીએ. ચાલો, એ સૌથી પહેલાં તો આપણે અહીંયા ક્રમ કહી દઈએ. ઓકે, ત્યાર પછી આપણે કહી દઈએ કે કયા ગુણધર્મની આપણે કમ્પેરિઝન કરવી છે તેની વાત કરીએ. ઓકે, એ ગુણધર્મ આપણે અહીંયા સૌથી પહેલાં સાચા દ્રાવણ માટે કહીશું કે સાચું દ્રાવણ માટે ગુણધર્મ શું કહેવા માગે છે. પછી આપણે વચ્ચે લીધેલું હતું કલીલ પ્રણાલી અને લાસ્ટમાં આપણે લઈએ છીએ નિલંબન. તો કમ્પેરિઝન કરીએ ગાઈસ. શું કરીએ? કમ્પેરિઝન આપણે કરીશું. વારાફરતી દરેક પ્રોપર્ટીની કમ્પેરિઝન કરીએ. જોઈએ. ચાલો, તો સૌથી પહેલા કમ્પેરિઝન કરીશું ગાઈસ. આપણે કયો ગુણધર્મ લઈએ? તો કે ભાઈ પાર્ટિકલ સાઇઝ, કણોનું કદ લઈ લઈએ. ચાલો, તો કણોના કદ વિશે ત્રણેયના કમ્પેરિઝન કરી દઈએ. તો સીધી વસ્તુ છે, આપણે સાચા દ્રાવણ માટે કહી દીધું 1 નેનોમીટર કરતાં પણ કેવું હોય છે? ઓછું કદ. અહીંયા આપણે 1 થી 1000 નેનોમીટર કીધું અને અહીંયા આપણે 1000 નેનોમીટર કરતાં પણ વધારે પાર્ટિકલ સાઇઝ કહીએ છીએ. ક્લિયર? ઓકે, જો એંગસ્ટ્રોમની દ્રષ્ટિએ કહીએ, ઘણી રેફરન્સ બુકમાં આપેલું છે એંગસ્ટ્રોમની દ્રષ્ટિએ, તો અહીંયા આપણે લેસ ધેન 10 એંગસ્ટ્રોમ કહીશું. સીધી વસ્તુ છે. ઓકે, અહીંયા આપણે કહીશું ગ્રેટર ધેન 1000 એંગસ્ટ્રોમ. ગ્રેટર ધેન શું કહે છે? 1000 એંગસ્ટ્રોમ ગાઈઝ. અને અહીંયા એકચ્યુઅલી ગાઈઝ હવે કેટલીક રેફરન્સ બુકમાં કોન્ટ્રાવર્સી છે. ઓકે, કે અહીંયા છે ને કેટલીક રેફરન્સ બુકમાં 1 થી 1000 નેનોમીટર લખ્યું, એની જગ્યાએ કેટલીક રેફરન્સ બુકમાં 1 થી 100 નેનોમીટર કીધેલું છે. ઓકે, એટલે એંગસ્ટ્રોમની જો 10 એંગસ્ટ્રોમ કરતાં નાનું તો સાચું દ્રાવણ, એટલે આને આપણે કેવું હોય તો 10 થી 1000 એંગસ્ટ્રોમ વાળી વાત કરી શકીએ જો 100 નેનોમીટર અહીંયા લઈએ તો. પણ ગાઈઝ એનસીઆરટી, ખાસ કરીને નીટમાં એનસીઆરટી બેઝ પર એમસીક્યુ માન્ય રાખે છે, તો ખાસ કરીને એનસીઆરટીમાં આ વસ્તુ આપેલી છે. બાકી કેટલીક રેફરન્સ બુકમાં 1 થી 100 નેનોમીટર કીધેલું છે, એટલે અહીંયા 100 નેનોમીટર કરતાં વધારે એવું બને. જો અહીંયા 100 નેનોમીટરને ધ્યાનમાં લઉં તો, પણ મેં કીધું એમ ખાસ કરીને પહેલાં એનસીઆરટીને પ્રાધાન્ય આપીશું. ક્લિયર છે? ઓકે, ચાલો બીજી પ્રોપર્ટીની જો વાત કરી દઈએ કમ્પેરિઝનમાં આપણે, તો આપણે કહી દઈશું બીજી પ્રોપર્ટીમાં ગાળણ. તો સીધી વસ્તુ છે ભાઈ, ગાળણનો ગુણધર્મ કહે તો સાચા દ્રાવણમાં પાર્ટિકલ સાઇઝ એકદમ નાનું હોય, તો ચાહે તમે સામાન્ય ફિલ્ટર પેપર લો કે કોઈ પ્રાણી જ મેમ્બ્રેન લો, બરાબર, મીન્સ કે આપણે જે કહીએ છીએ ને એનિમલ મેમ્બ્રેન. ઓકે, પ્રાણી જ પડદો લો, કોઈ પણ વડે આ ગાળી શકાય નહીં, કારણ કે બધામાંથી પાસ થઈ જાય. તો આપણે એવું કહી શકીશું કે સામાન્ય ફિલ્ટર પેપર હોય કે પછી ઓકે પ્રાણી જ પડદો હોય, સાદી ભાષામાં કહે તો પ્રાણી જ પડદો. ઓકે, આ દરેકમાંથી શું થઈ જાય છે? પાસ. સામાન્ય ફિલ્ટર પેપર કે પ્રાણી જ પડદામાંથી, આપણે એ રીતે લખીશું, પડદામાંથી પસાર થઈ જાય છે. પસાર થઈ જાય છે. ઇન શોર્ટ, એનું ગાળણ આપણે કોઈ પડદા વડે કરી શકતા નથી. ઓકે, જ્યારે અહીંયા શું કહીશું ગાઈસ કે કલીલ પ્રણાલી છે એ સામાન્ય ફિલ્ટર પેપર વડે ગાળી ન શકાય, એમાંથી પાસ થઈ જાય, પણ પ્રાણી જ પડદા વડે એને ગાળણ કરી શકાય. તો કે ભાઈ સામાન્ય ફિલ્ટર પેપર હોય તો સામાન્ય ફિલ્ટર પેપર માંથી પસાર થઈ જાય, પરંતુ પ્રાણી જ પડદામાંથી પસાર થઈ શકે નહીં. એટલે એવું કેવું હોય તો કહી શકાય કે પ્રાણી જ પડદા વડે એનું આપણે ગાળણ કરી શકીએ છીએ. ક્લિયર? જ્યારે અહીંયા આપણે વાત કરી રહીએ તો એક પણ ફિલ્ટર પેપરમાંથી આ પસાર થઈ શકશે નહીં. તો સામાન્ય ફિલ્ટર પેપર લઈએ આપણે, રેતીના પાર્ટિકલ યાદ કરો, આપણે આ ટોપિકની શરૂઆતમાં જ રેતીનું ઉદાહરણ આપ્યું નિલંબન માટે. તો સામાન્ય ફિલ્ટર પેપર હોય કે પછી પ્રાણી જ પડદો હોય, પ્રાણી જ પડદા. ઓકે, તો પ્રાણી જ પડદામાંથી પસાર થઈ શકતા નથી, એટલે આને સામાન્ય ફિલ્ટર પેપર વડે પણ આપણે ગાળી શકીએ છીએ. ક્લિયર? ચલો નેક્સ્ટ પ્રોપર્ટીની જો કમ્પેર કરી દઈએ ગાઈઝ આપણે, કે ત્રીજો ગુણધર્મ કે કમ્પેરિઝન કરીશું આપણે. ઓકે, મીન્સ કે આપણે જેને કહીએ ને વિઝિબિલિટી, એટલે આપણે શું કહીશું? જોઈ શકવાની ક્ષમતા. ઓકે, જોઈ શકવાની ક્ષમતા વાત કરી દઈએ, મીન્સ કે દ્રશ્યમાન હશે કે નહીં, એટલે આપણે નરી આંખે જોઈ શકીએ છીએ
સામાન્ય પરિસ્થિતિમાં પણ જોઈ શકીએ છીએ કે પછી અલ્ટ્રા માઇક્રોસ્કોપમાં જોઈ શકીએ છીએ, એ દ્વારા આપણે વાત કરી છે. ઓકે, તો સીધી વસ્તુ છે, સાચા દ્રાવણના કણને આપણે નરી આંખે નથી જોઈ શકતા. ઓકે, તો આપણે જો કહીશું આપણે એને નરી આંખે જોઈ શકતા નથી. એ નરી આંખે અથવા તો આપણે કહી શકીએ ઓકે અલ્ટ્રા માઇક્રોસ્કોપ વડે આપણે જોઈ શકતા નથી. ઓકે, જ્યારે અહીંયા જો આપણે વાત કરી દઈએ તો નો ડાઉટ કલિલ પાર્ટિકલ માટીના કણો છે, એમ તો આપણે જોઈ શકાય છે. સામાન્ય પરિસ્થિતિમાં પણ આપણે એવું કહી શકીએ કે નરી આંખે અથવા અલ્ટ્રા માઇક્રોસ્કોપ વડે જોઈ શકાય છે. અલ્ટ્રા માઇક્રોસ્કોપ વડે જોઈ શકાય છે. અને આને તો સામાન્ય પરિસ્થિતિમાં પણ જોઈ શકાય છે, નરી આંખ પણ કરવાની જરૂર નથી, કે સામાન્ય પરિસ્થિતિમાં પણ જોઈ શકાય છે. ક્લિયર? જો આને જ આધારે આપણે કન્ટિન્યુ જો ગુણધર્મ કહી દઈએ ગાઈસ, ટિન્ડલ અસરનો ગુણધર્મ જો ટિન્ડલ અસર, તો ટિન્ડલ અસર કહીએ તો સાચા દ્રાવણ છે તે ટિન્ડલ અસર દર્શાવતા નથી. તો આ લોકો ટિન્ડલ અસર દર્શાવતા નથી. પણ જો ગાઈસ આપણે કલિલ કણો કહીએ તો ટિન્ડલ અસર દર્શાવે છે. ટિન્ડલ અસર દર્શાવે છે, એમ આ લોકો પણ ટિન્ડલ અસર શું કરે છે? દર્શાવે છે. ક્લિયર? નેક્સ્ટ પ્રોપર્ટીની જો વાત કરી દઈએ આપણે, ઓકે, તો નીચે બેસી જવાની ક્ષમતા. ઓકે, પાત્રના તળિયે બેસી જવાની ક્ષમતા. પાત્રના તળિયે બેસી જવાની ક્ષમતા. તો સીધી વસ્તુ છે, સાચા દ્રાવણના કણો છે તે કન્ટિન્યુ હોમોજીનિયસ હોય, એટલે આખા દ્રાવણમાં એક સરખી રીતે ફેલાયેલા હોય, ગતિ કરતા હોય, એટલે આપણે એવું કહી શકીએ કે એ લોકો છે તે પાત્રના તળિયે બેસી જશે નહીં, કે પાત્રના તળિયે બેસી જાય નહીં, બેસી જશે નહીં. ક્લિયર? અને હવે જો કલિલ કહીએ માટીના કણો, તો આપણે કહો છે ખૂબ લાંબા સમય સુધી એ લોકો બચે પાણીમાં હોય, માટીને પાણીમાં નાખો તો, અને લાંબા સમય પછી માટી છે તે પાત્રના તળિયે બેસી જશે. તો આપણે એવું કહી શકીએ કે લાંબા સમય બાદ તેના કણો, એટલે કે કલિલ કણો છે તે પાત્રના તળિયે શું થશે? બેસી જશે. પાત્રના તળિયે બેસી જાય છે. ક્લિયર? અને આપણે આ કહી શકીએ કે ટૂંકા સમયમાં અથવા તો ઓછા સમયમાં, કે ભાઈ ઓછા સમયમાં તેના કણો, ઓછા સમયમાં તેના પાર્ટિકલ્સ પાત્રના તળિયે બેસી જાય છે. પાત્રના તળિયે બેસી જાય છે. ક્લિયર? ઓકે, ચાલો ત્યાર પછી આપણે કઈ પ્રોપર્ટી સ્ટડી કરીશું? તો પ્રોપર્ટી નંબર આપણે કેટલી આવ્યા છે ભાઈ? 6. પ્રોપર્ટી નંબર 6 કરીએ છીએ. ઓકે, કે પ્રસરણનો ગુણધર્મ કહીએ આપણે. ઓકે, માની લો પ્રસરણના ગુણધર્મની જો કમ્પેર કરી દઈએ તો સીધી વસ્તુ છે, ઓકે, કે સાચા દ્રાવણના કણો તો કન્ટિન્યુ મેં કીધું દ્રાવણમાં ગતિ કરતા હોય, એટલે સતત શું કરતા છે, અથવા તો સહેલાઈથી પ્રસરણ પામે છે એવું કહી શકાય. સહેલાઈથી પ્રસરણ દર્શાવે છે. તો પ્રસરણ એટલે હું પાર્ટિકલ જે ગતિ કરે છે દ્રાવણમાં, એ દ્રષ્ટિએ હું વાત કરી રહ્યો છું. જ્યારે આના પાર્ટિકલ છે તે સાચા દ્રાવણ કરતાં થોડા કદમાં મોટા છે. આપણે ખબર છે જાડિયો માણસ ધીમું દોડશે, પતલો માણસ ફાસ્ટ દોડશે. તો આ લોકો પ્રસરણ દર્શાવશે, પણ સાચા દ્રાવણની કમ્પેરિઝનમાં કેવું? સ્લોલી, એટલે ધીમું પ્રસરણ દર્શાવે છે. ધીમું પ્રસરણ દર્શાવે છે. જ્યારે આ લોકો છે રેતીના પાર્ટિકલ, આપણે કહું છે પાત્રના તળિયે બેસી જશે, પ્રસરણ દર્શાવશે નહીં, તો પ્રસરણ દર્શાવતા નથી. આ રીતે આપણે કહી શકીએ. ક્લિયર? નેક્સ્ટ પ્રોપર્ટી જો આપણે કહીએ કે કયા ગુણધર્મની કમ્પેરિઝન કરીશું ગાઈસ, તો કે ભાઈ એ લોકોનો દેખાવ, દ્રાવણોના દેખાવ કેવા હોય. તો સીધી વસ્તુ છે, મીઠું પાણીમાં ડિઝોલ્વ થઈ જાય એટલે એકદમ ક્લિયર ચોખ્ખું દ્રાવણ દેખાય. ઓકે, પારદર્શક. તો આપણે કહીએ ચોખ્ખું અને પારદર્શક, ચોખ્ખું અને પારદર્શક દ્રાવણ હોય છે. ક્લિયર? જ્યારે આમાં આપણે કહીએ તો થોડુંક અર્ધ પારદર્શક જેવું આપણે કહી શકીએ. કલિલને થોડુંક ડોળા જેવું દેખાય, એટલે અર્ધ પારદર્શક પ્રકારનું, અર્ધ પારદર્શક પ્રકારનું. અને આ તો અપારદર્શક જ હશે, અપારદર્શક પ્રકારનું.
તો ગાઈઝ આ જે આપણે કમ્પેરિઝન કરેલી છે એ કોની કમ્પેરિઝન કરેલી છે કે સાચું દ્રાવણ, કલીલ અને નિલંબન. ઓકે, આ ત્રણેયના વચ્ચે મૂળભૂત બેઝિક ડિફરન્સ શું છે એ આપણે જુદા જુદા 7 ગુણધર્મ દ્વારા દર્શાવવાનો પ્રયત્ન કરેલો છે. ક્લિયર? ઓકે, ચાલો નેક્સ્ટ વાત કરીશું આપણે ગાઈસ કલીલનું વર્ગીકરણ, જે પણ વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ગાઈસ. તો હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગાઈસ કલીલનું વર્ગીકરણ. કલીલનું વર્ગીકરણ. ક્લિયર? તો ગાઈસ કલીલનું વર્ગીકરણ છે તે જુદી જુદી 3 રીતે કરી શકાય છે. કલીલનું વર્ગીકરણ કેટલી રીતે કરી શકીશું આપણે? જુદી જુદી 3 રીતે. કઈ રીતે? ચાલો તો સૌથી પહેલું આપણે વાત કરીશું કલીલનું વર્ગીકરણ. ઓકે, તો કે ભાઈ વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમની ભૌતિક અવસ્થાને આધારે. મેં કીધું વિક્ષેપિત કયો કે પરિક્ષેપણ કયો, બધું સરખું છે, બે ઓલ્ટરનેટ શબ્દ યુઝ કરીએ છીએ. તો પહેલું આપણે વાત કરીએ છીએ ગાઈસ કે પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ. પરિક્ષેપણ માધ્યમની ભૌતિક અવસ્થાને આધારે. ભૌતિક અવસ્થાને આધારે. જો કે આ પહેલું વર્ગીકરણ એમસીક્યુ માટે જે ટેબલ છે વેરી ઇમ્પોર્ટન્ટ છે, એ જોઈએ એ પહેલા આપણે 3 વર્ગીકરણ કહી દઈએ છીએ. તો પહેલું છે ભૌતિક અવસ્થાને આધારે કે કલા ઘન પ્રવાહી વાયુ હોઈ શકે, માધ્યમ પરિક્ષેપણ માધ્યમ પણ ઘન પ્રવાહી વાયુ હોઈ શકે, એને આધારે આપણે વર્ગીકરણ કરીએ છીએ. એક આપણે કહીએ છીએ ફરીથી પરિક્ષેપણ કલા અને પરિક્ષેપણ માધ્યમ વચ્ચેના આંતર આણ્વીય આકર્ષણ બળને આધારે, તો વચ્ચેની પારસ્પરિક ક્રિયાને આધારે પણ કહી શકીએ. પારસ્પરિક ક્રિયાને આધારે. ઓકે, તો એમની વચ્ચેની પારસ્પરિક ક્રિયાને આધારે કહી શકાય, અથવા તો એમની વચ્ચેના આંતરાણ્વીય આકર્ષણ બળને આધારે પણ કહી શકીએ. અને ત્રીજું આપણે કહીશું પરિક્ષેપિત કલાના કણોના કદને આધારે. કે પરિક્ષેપિત કલાના કણોના કદને આધારે. કણોના કદને આધારે. તો ગાઈસ કહેવાનો મતલબ એવો છે આ 3 જુદી જુદી રીતે વર્ગીકરણ કરી શકાય છે. એમાં સૌથી પહેલા આપણે વાત કરીશું પહેલું વર્ગીકરણ કે પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમની ભૌતિક અવસ્થાને આધારે. કે પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમની ભૌતિક અવસ્થાને આધારે. ગાઈસ ઓકે, જે ટેબલ શીખવા જઈ રહ્યા છીએ એ એમસીક્યુ માટે વેરી 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 ઇમ્પોર્ટન્ટ છે. તો પ્લીઝ ઓકે બધાએ આ પરફેક્ટ ટેબલ દિમાગમાં ફિટ કરવાનું છે, કારણ કે આના પરથી એમસીક્યુ આવવાની પોસિબિલિટી ઘણી બધી છે. ક્લિયર? ચાલો તો સૌથી પહેલા આપણે લખીશું ગાઈઝ એમાં ઓકે વિક્ષેપિત કલા અથવા પરિક્ષેપિત કલા. તો પરિક્ષેપિત કલાની ભૌતિક અવસ્થા આપણે અહીંયા લેશું. અહીંયા આપણે પરિક્ષેપણ માધ્યમ લેશું. પરિક્ષેપણ માધ્યમની ભૌતિક અવસ્થા કહેશું. અહીંયા આપણે કલીલનો પ્રકાર લખીશું. કલીલનો પ્રકાર, અને લાસ્ટમાં આપણે એઝ ફોર એક્ઝામ્પલ લખીશું. ક્લિયર? ચાલો તો સૌથી પહેલું જો આપણે વાત કરવાનો પ્રયત્ન કરીએ કે માની લો પરિક્ષેપિત કલા ઘન હોય અને પરિક્ષેપણ માધ્યમ પણ શું હોય? ઘન હોય. ઓકે, એક જ મિનિટ જરા સ્ટુડન્ટ્સ. યસ, ચાલો કે પરિક્ષેપિત કલાય ઘન આપણે લઈ લઈએ, સપોઝ પરિક્ષેપણ માધ્યમય આપણે ઘન લઈ લઈએ. તો એ જે કલીલ છે એને ઘન સોલ પ્રકારનું કલીલ અથવા ઘન કલીલ આપણે કહીશું. તો એના એક્ઝામ્પલમાં કોણ કોણ આવે? તો જેમ કે આપણે કહીએ રોક સોલ્ટ. તો દરેક એક્ઝામ્પલ દિમાગમાં પરફેક્ટલી ફિટ કરવાના છે. આપણે કહીએ રંગીન કાચ, સીધી વસ્તુ છે. આપણે કહીએ જેમ સ્ટોન. ઓકે, તો આ બધા કેવા આવશે? ઘન સોલ પ્રકારના કલીલમાં આવે. ક્લિયર? તો ઘનનું ઘનમાં પ્રકારનું કલીલ. ચલો સેકન્ડ આપણે વાત કરી દઈશું કે ભાઈ માની લો ફરી પરિક્ષેપિત કલા છે તે ઘન લઈએ છીએ, પણ પરિક્ષેપણ માધ્યમ કેવું લઈએ છીએ? પ્રવાહી. તો એવા કલીલને આપણે સોલ પ્રકારનું કલીલ કહીએ છીએ.
ઓકે, તો એના એક્ઝામ્પલની જો આપણે વાત કરી દઈએ ગાઈસ, તો સપોઝ આપણે કંઈ કોષ પ્રવાહી, તો ગાઈસ જેવી રીતે હું કહું એવી રીતે દિમાગમાં રાખો કે કોષ પ્રવાહી, કે માની લો આપણો કોષ છે, ઓકે, અને એમાં રહેલું આ પ્રવાહી છે. પ્રવાહી છે એટલે લિક્વિડ માધ્યમ હશે, તો માધ્યમ કેવું છે? લિક્વિડ. અને એમાં જે પાર્ટિકલ્સ હશે, એમિનો એસિડ હશે, પ્રોટીન હશે, એ બધા સોલિડ પાર્ટિકલ કહેવાય. તો આ રીતે દિમાગમાં રાખો. તો પ્રવાહીનો માધ્યમ વધારે છે એટલે માધ્યમ પ્રવાહી કહેવાય, ઘન પાર્ટિકલ ઓછા છે. ઓકે, તો આપણે કહીશું પ્રવાહીમાં ઘન પ્રકારનું કલિલ, એમાં આવશે કોષ પ્રવાહી. ઇવન રંગ, કે સિમ્પલ લોજિક છે, જે કલર છે ગાઈઝ એ છે લિક્વિડ કલર, લિક્વિડ અવસ્થામાં, બરોબર. એટલે એનો મતલબ એનું માધ્યમ પ્રવાહી છે, પણ કલરમાં છે તો પાર્ટિકલી ઘન ને, એટલે પ્રવાહીમાં ઘન પાર્ટિકલ છે. એવી જ રીતે આપણે સોનાનું કલિલ કહીએ, અથવા જેને ગોલ્ડ વિલય કહેવાય, સોનાનું કલિલ અથવા શું કહેશું? ગોલ્ડ વિલય કહેવાય. એ જ રીતે સ્ટાર્ચનું દ્રાવણ, ઓકે, સ્ટાર્ચનું દ્રાવણ આપણે કહીએ છીએ. તો સીધી વસ્તુ છે, સ્ટાર્ચને પાણીમાં નાખી તો પાણીનો જથ્થો વધારે હોય, એટલે પાણીનું પ્રમાણ કેવું છે ગાઈઝ? વધારે છે, તો એ માધ્યમ થયું. સ્ટાર્ચ પાર્ટિકલ ઘન થયા. એટલે મડી વોટર આપણે કહીએ એટલે કે ગંદુ પાણી, ગટરનું ગંદુ પાણી આપણે સિમ્પલ કહી શકીએ, કારણ કે આપણે કહીએ જે ગંદુ પાણી છે એમાં પાણી વધારે છે એટલે એ માધ્યમ થયું, પણ એમાં ઘન કચરો હોય છે, તો મડી વોટર પણ શું કહેવાય? આ પ્રકારનું કલિલ કહી શકાય. તો જેટલા એક્ઝામ્પલ કહું છે પરફેક્ટલી દિમાગમાં ગાઈઝ રાખવાના છે, તમને એમસીક્યુ સ્વરૂપે પૂછી શકાય છે. ફરી પાછું પરિક્ષેપિત કલા ઘન કહીએ, પણ માધ્યમ વાયુ કહીએ. તો વાયુમાં ઘન પ્રકારનું કલિલ, જેને આપણે શું કહીએ છીએ ગાઈઝ? એરોસોલ કહીએ છીએ. શું કહીએ છીએ? એરોસોલ. તો એમાં કયા કયા એક્ઝામ્પલ આપી શકાય? જેમ કે ધુમાડો, રજ. તો ધુમાડો તમે જસ્ટ લોજિક લગાવો ગાઈઝ. ધુમાડો શું છે? કે કાર્બનના પાર્ટિકલ હોય એને હવામાં વિખેરી દો, તો હવા એટલે એ માધ્યમ થયું. ઓકે, હવા માધ્યમ થયું, હવાનું પ્રમાણ વધારે છે, પણ એમાં કાર્બનના પાર્ટિકલ, એ આપણો ધુમાડો, તો કાર્બનના પાર્ટિકલ ઘન હોય છે. સેમ ટુ સેમ રજકણ આપણે કીધા, તો વાતાવરણમાં રજકણ ધૂળ ઉડતી હોય તો ધૂળ એ ઘન પાર્ટિકલ છે, અને વાતાવરણમાં એટલે કે હવામાં ઉડે છે, તો હવા છે તે આપણું માધ્યમ થયું. તો આવી રીતે ગાઈઝ દરેક એક્ઝામ્પલ યાદ રાખશો તો તકલીફ પડશે નહીં. ક્લિયર? ચાલો નેક્સ્ટ આપણે વાત કરી દઈએ છીએ ચોથા પ્રકારનું દ્રાવણ. ઓકે, કે જેમાં હવે કલા તરીકે આપણે લેવાનું છે પ્રવાહી, માધ્યમ લેશું ઘન. તો ઘનમાં પ્રવાહી પ્રકારનું, જેને જેલ પ્રકારનું કલિલ કહેવાય. ઓકે, તો જેમાં આપણે કહીએ છીએ ચીઝ, માખણ, જેલી. નો ડાઉટ માખણ છે તે ઇમલ્ઝન પ્રકારમાં પણ એક્ઝામ્પલ આપે છે. ઓકે, તો ઘણીવાર સ્ટુડન્ટ પૂછે છે કે સપોઝ બટર અથવા માખણ લખેલું હોય છે કે ભાઈ સર જેલમાંય માખણ આવે અને ઇમલ્ઝનમાંય માખણ, યસ. એને એવી રીતે વિચારશે કે જો સોલિડ સ્વરૂપનું માખણ હોય, તો એ જેલી પ્રકારમાં આવે. તો સીધી વસ્તુ છે, માખણ છે એમાં સોલિડ જથ્થો વધારે છે પણ એકદમ નરમ હોય છે, એનો મતલબ એમાં લિક્વિડ પાર્ટિકલ છે, તો એ જેલી પ્રકારનું થયું. પણ જો માખણ પીગાળેલું માખણ હોય તો એ લિક્વિડ, તો ઇમલ્ઝન થયું. સમજાય છે હું શું કહેવા માંગુ છું? સોલિડ અવસ્થામાં માખણ તો જેલી પ્રકારનું, પણ જો એને આપણે પીગાળેલું માખણ હોય, ઓકે, ગરમ કરીને પીગાળેલું, તો એ લિક્વિડ થયું, તો ઇમલ્ઝન કહેવાય. તો ચીઝ, માખણ, જેલી. એ જ રીતે કહીએ તો ગાઈઝ ફેરિક હાઇડ્રોક્સાઇડના કલિલ, એમાં ઘન અવસ્થા વધારે હોય છે એટલે ઘન માધ્યમ કહેવાય. એ રીતે બૂટ પોલિશનો જે પાવડર, ચેરી પાવડર આવે તે, શું પોલિશનો પાવડર? તો બૂટ પોલિશનો પાવડર. તમે એ શૂ પોલિશનો પાવડર સિમ્પલ લોજિક વિચારો ગાઈઝ, કે એ ઘન હોય છે પણ એને ઘસી શકાય છે બૂટ પર, એનો મતલબ એમાં ક્યાંક ને ક્યાંક લિક્વિડ પાર્ટિકલ છે, તો જે સ્મૂથનેસની પ્રોપર્ટી ધરાવતો હોય. ક્લિયર? ઓકે, ચાલો નેક્સ્ટ. તો જેટલા પણ એક્સ્ટ્રા એક્ઝામ્પલ કહું છું એ પરફેક્ટલી દિમાગમાં રાખવાના છે. પ્રવાહી પ્રકારનું જો કલિલ હોય તો એને આપણે શું કહીએ છીએ? પાયસ, અથવા જેને આપણે ઇમલ્સન કહીએ છીએ. પાયસ અથવા ઇમલ્સન કહીએ છીએ. તો એમાં કઈ કઈ વસ્તુ આવે ગાઈસ? તો એમાં આપણે કહીએ દૂધ. બેસ્ટમાં બેસ્ટ એક્ઝામ્પલ દૂધ. એ શું છે? તો પાણીમાં પ્રવાહી ચરબી મિક્સ કરેલી છે, તો પાણી પ્રવાહી છે, ચરબી પણ પ્રવાહી છે. ઓકે, તો બંને પ્રવાહી પ્રકારના થયા. સેમ ટુ સેમ ગાઈઝ જો આપણે એના એક્સ્ટ્રા એક્ઝામ્પલમાં કહીએ તો હેર ક્રીમ. ઓકે, હેર ક્રીમ છે તે એમાં આપણે કહી શકીએ છીએ. હજુ જો આપણે વાત કરી દઈએ ગાઈઝ, તો આપણે કોઈ પણ વેનિશિંગ ક્રીમ કહી શકીએ. વેનિશિંગ ક્રીમ એટલે જે લગાવ્યા પછી દેખાય નહીં, તે વેનિશ થવું એટલે અદ્રશ્ય થવું. ઓકે, અને હજુ કહીએ તો કોડ લીવર ઓઇલ. કોડ લીવર ઓઇલ.
તો તમને આ વેનિશિંગ ક્રીમમાં કોઈ બી પૂછી શકે. સપોઝ તમને પૂછે વેસેલિન એ કયા પ્રકારનું કલીલ છે, તમને પૂછે બોરોપ્લસ એ કયા પ્રકારનું કલીલ છે, તો કોઈ પણ સંદર્ભમાં તમને પૂછી શકે છે. ટૂંકમાં વેનિશિંગ ક્રીમનું એક્ઝામ્પલ હોય એટલે ઇમલ્ઝન પ્રકારનું કલીલ બનશે. ક્લિયર. નેક્સ્ટ આપણે કહી દઈએ ફરીથી, કલા તો પ્રવાહી લઈએ છીએ પણ માધ્યમ વાયુ, તો વાયુમાં પ્રવાહી પ્રકારની કલા હોય એને ફરી આપણે ગાઈસ શું કહીએ છીએ? એરોસોલ પ્રકારનું કલીલ કહીએ છીએ. કયું કલીલ કહે છે? એરોસોલ પ્રકારનું. અને એના પણ એમસીક્યુ પૂછાઈ ચૂકેલા છે ગાઈસ. જેમ કે તમે સિમ્પલ લોજિક લગાડો, ધુમ્મસ. ધુમ્મસમાં શું હોય છે કે પાણીના બુંદ છે તે હવામાં વિખેરાયેલા, તો હવા માધ્યમ થયું, પાણીના બુંદ થયા તે કલા થઈ. સેમ ટુ સેમ વાદળ. વાદળે તમે એ દ્રષ્ટિએ વિચારી શકો છો. કીટનાશક દવાઓનો છંટકાવ. ઓકે, તો આપણે કહીએ છીએ કીટનાશક દવાનો છંટકાવ, અથવા તો જેનો આપણે સ્પ્રે કહીએ છીએ, કીટનાશક દવાનો સ્પ્રે, તો જંતુનાશક સ્પ્રે. ઇન શોર્ટ કોઈ બી સ્પ્રે, એવું નહીં કીટનાશક, કોઈ બી સ્પ્રે. સપોઝ આપણે સિમ્પલ આપણે પરફ્યુમ કરીએ છીએ, નહીં તો તમને કહું છે બટન આપણે પ્રેસ કરવાથી લિક્વિડ બુંદ છે તે હવામાં વિખેરાય છે. તો તમને અહીંયા કોઈ પણ પ્રકારનો સ્પ્રે, તમને પૂછે ફોગ સ્પ્રે કયા પ્રકારનું ઉદાહરણ છે, તમને પૂછે કોઈ બી બીજા સ્પ્રે કયા છે ભાઈ. ઓકે, ઇન શોર્ટ કોઈ બી સ્પ્રેનું એક્ઝામ્પલ તમને પૂછી શકે છે. ડેનવર સ્પ્રે કયા પ્રકારનું એક્ઝામ્પલ, તો કોઈ પણ પ્રકારના સ્પ્રે આપણે કહીએ. ઓકે, એમાં શું હોય છે? લિક્વિડ પાર્ટિકલ્સ હવામાં વિખેરાય છે, તો એ હવામાં પ્રવાહી પ્રકારનું કલીલ કહી શકાય. ક્લિયર. ચલો નેક્સ્ટ આપણે વાત કરીશું ગાઈસ 7મું. ઓકે, કે જેમાં હવે કલા તરીકે વાયુ લઈએ છીએ પણ માધ્યમ શું લઈએ છીએ? ઘન લઈએ છીએ. તો ઘનમાં વાયુ પ્રકારનું, તો ફરી પાછું ગાઈઝ એને ઘન સોલ કહીએ છીએ. આપણે શું કહીએ છીએ ભાઈ? ઘન સોલ. અને એના એક્ઝામ્પલમાં જો આપણે કહીએ તો ખૂબ સરસ ઉદાહરણ છે પ્યુમાઇસ પથ્થર. પ્યુમાઇસ પથ્થર. ફોમ રબર. ફોમ રબર તો ગાઈઝ તમને ખ્યાલ હશે, નો ડાઉટ. પ્યુમાઇસ પથ્થર એટલે તમને કહ્યું તો જો તમે રામાયણ જોયેલી હોય તો એમાં જે શ્રી રામ ભગવાન દ્વારા જે પેલું બનાવે છે ને, સમુદ્ર પર પુલ બનાવે છે, બરાબર છે, તો એમાં કહેવાય છે નલ અને નીલને જે શ્રાપ હતો કે ભાઈ એના દ્વારા સમુદ્રમાં નાખેલા પથ્થર ડૂબતા નતા. સાયન્સ એવું કહે છે ગાઈઝ એ પથ્થર એ પ્યુમાઇસ પથ્થર હતા. મીન્સ કે પ્યુમાઇસ પથ્થર શું હોય? દેખાવામાં આવી રીતે મોટી શિલા હોય, મોટો ખડક જેવું દેખાય, પણ એ અંદર શું હોય છે? આવી રીતે હવાના કોતરો હોય, હવાના પોલાણ હોય. જો એટલે બહારથી દેખાવમાં બહુ મોટો પથ્થર લાગે પણ અંદર હવાના પોલાણો હોય, એટલે વજનમાં હલકો હોય, એટલે પાણીની સપાટી પર શું થાય? તરે. ક્લિયર. તો ગાઈસ આ બધું છે તે ઘન માધ્યમ થયું. આ શું થયું? આ બાકીની આ જગ્યા થઈ, આ ઘન માધ્યમ થયું. અને અંદર તો ઘનની અંદર હવા છે, એટલે હવા શું થઈ? કલા થઈ. ઓકે, તો આને આપણે શું કહીએ છીએ ગાઈસ? પ્યુમાઇસ પથ્થર કહીએ છીએ. તો પ્યુમાઇસ પથ્થર, ફોમ રબર આ પ્રકારનું કલીલ છે. અને નેક્સ્ટ આપણે કહી દઈએ કે કલા વાયુ લઈએ, માધ્યમ પ્રવાહી લઈએ ગાઈસ. ક્લિયર. તો એને આપણે પ્લવન અથવા તો ફીણ કહીએ છીએ. એના એક્ઝામ્પલમાં પ્લવન પોતે, જેમ કે આપણે ફીણ પ્લવન પદ્ધતિ, તો પ્લવન પોતે એ ઉદાહરણ થયું. સેમ ટુ સેમ સાબુનું ફીણ પણ કહી શકાય. ઓકે, ઇવન આપણે વ્હિપ્ડ ક્રીમ કહીએ. વ્હિપ્ડ ક્રીમ કોને કહેવાય? કે જે લગાવેલી હોય એને પાણી લગાવો તો ફીણ વળે. ઓકે, તો ફીણ ઉત્પન્ન કરતી ક્રીમ, જેને આપણે શું કહીએ છીએ? વ્હિપ્ડ ક્રીમ કહીએ છીએ. શું કહીએ છીએ આપણે? વ્હિપ્ડ ક્રીમ. ટૂંકમાં વ્હિપ્ડ ક્રીમ એટલે ફીણ ઉત્પન્ન કરે એ પ્રકારની ક્રીમ આપણે કહી શકીએ. સપોઝ આપણે શેવિંગ ક્રીમ કહી શકીએ, બરોબર ને? શેવિંગ ક્રીમ કહી શકીએ, લગાવવાથી ફીણ ઉત્પન્ન થાય છે. ઓકે, તો આ રીતે ગાઈઝ આ વેરી 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 ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે. દરેકે દરેક ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે ગાઈઝ. ક્લિયર. ચાલો હજુ પણ જો એમાં એક અગત્યની વાત કરી દઈએ ગાઈઝ. ઓકે, તો આપણે ખાસ કરીને જ્યારે માધ્યમને આધારે કલીલની વાત કરવાની છે ગાઈઝ. માધ્યમને આધારે કે જો પરિક્ષેપણ માધ્યમ તરીકે ગાઈઝ, પરિક્ષેપણ માધ્યમ તરીકે પાણી હોય તો એવા કલીલને આપણે હાઇડ્રોસોલ અથવા એક્વાસોલ અથવા પ્યોર ગુજરાતીમાં જલ વિલય તરીકે ઓળખવામાં આવે છે. જલ વિલય, કે જ્યારે માધ્યમ તરીકે શું હોય? પાણી હોય ત્યારે. જો ગાઈઝ પરિક્ષેપણ માધ્યમ તરીકે સપોઝ બેન્ઝીન હોય તો એને આપણે શું કહીએ છીએ ગાઈઝ? બેન્ઝોસોલ કહીએ છીએ. એવા કલીલને શું કહીએ છીએ? બેન્ઝોસોલ. એટલે સમજી જવાનું માધ્યમ બેન્ઝીન હોય. જો માધ્યમ તરીકે ગાઈઝ આલ્કોહોલ હોય તો એવા કલીલને આલ્કોસોલ કહેવાય છે. શું કહેવાય છે?
આલ્કોસોલ. તો આવી રીતે જુદા જુદા નામકરણ છે. ક્લિયર? ઓકે ગાઈસ, તો આજનો લેક્ચર અહીંયા સ્ટોપ કરીશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજું અને ત્રીજું વર્ગીકરણ જોઈશું. ત્યાં સુધીમાં આ ટોપિક રિલેટેડ MCQ ની પ્રેક્ટિસ કરો. બેસ્ટ ઓફ લક ગાઈસ.